ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરની અંદર આપણે કોષની સામાન્ય માહિતી, કોષની વ્યાખ્યા અને કોષવાદ એટલે કે સેલ થિયરીની વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ, રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે થોડુંક કોષ વિશે વધારે માહિતી મેળવશું. તો ચેપ્ટરમાં આગળ વધીએ તો એ પછીનો કોષવાદ એટલે કે સેલ થિયરી પછીનો જે ટોપિક છે એ છે કોષનું વિહંગાવલોકન એટલે કે કોષની સામાન્ય અવલોકન છે, અવલોકન જોવાનું છે. તો કોષનું જો સામાન્ય અવલોકન જોવું હોય તો એના માટે શેની જરૂર પડે તો કે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. કોની જરૂર પડશે? સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડશે, રાઈટ. તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે સામાન્ય રીતે બે કોષની વાત કરીશું. એ બે કોષ કયા છે તો કે એક છે એ છે વનસ્પતિ કોષ અને બીજો જે કોષ છે એ છે પ્રાણી કોષ, રાઈટ. આ બે કોષની આપણે વાત કરીશું. કયા કયા તો કે એક છે એ વનસ્પતિ કોષ અને બીજો જે કોષ છે એ છે પ્રાણી કોષ. આ બે કોષની આપણે વાત કરીશું. તો પ્રશ્ન એ થાય કે સર વાનસ્પતિક કોષ આપણે જો માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા હોય તો આપણે કઈ વનસ્પતિનો કોષ લેશું, રાઈટ. કઈ એવી વનસ્પતિ છે કે જેને સામાન્ય રીતે આપણને મળી શકે અને એની અંદર વ્યવસ્થિત રીતે આપણને કોષની રચના દેખાય, રાઈટ. તો એ કોષ છે ડુંગળીના છાલના કોષો. શેના છે? ડુંગળીના છાલના કોષો. એટલે કે ડુંગળીના જે ઉપર ફોતરા હોય, સૂકી ડુંગળી હોય તો સૂકી ડુંગળીની અંદર ઉપર ફોતરા હોય, રાઈટ. એ ફોતરા દૂર કરી નાખો એટલે જે સફેદ ભાગ છે ને એ સફેદ ભાગની અંદર એક પારદર્શક ભાગ હોય. કેવો ભાગ હશે? પારદર્શક ભાગ, રાઈટ. એ પારદર્શક ભાગ છે એમાં આપણને ડુંગળીના એટલે કે વાનસ્પતિક કોષના વનસ્પતિના કોષની રચના છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકાય છે. પણ યાદ રાખજો કયો ભાગ લેવાનો? પારદર્શક ભાગ લેવાનો. કયો ભાગ? પારદર્શક ભાગ, ડુંગળીનો પારદર્શક ભાગ. ઓકે. પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો કયા કોષો લેશું તો કે પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો આપણે લેશું મનુષ્યના ગાલના કોષો, રાઈટ. ગાલની અંદરની બાજુના જે કોષો છે એ કોષો લેવાના છે. તો એ કોષોમાંથી તમને સામાન્ય રીતે શું જોવા મળી શકે છે તો કે કોષની જે રચના છે એ કોષની રચના જોવા મળી શકે છે. તો આગળ આપણે વાત કરશું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષો કેવા કેવા હોય, રાઈટ. ઓકે. તો સૌથી પહેલાં વાત કરીએ વાનસ્પતિક કોષમાં. વાનસ્પતિક કોષને જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર જોશું તો વાનસ્પતિક કોષ તમને કંઈક આવી રીતે દેખાશે, રાઈટ. આ તો વધારે 3D ડાયાગ્રામ છે અને વ્યવસ્થિત રીતે સ્પેસિફાય કરેલો છે કે એની અંદર કઈ કઈ રચના છે એ દેખાય છે. તો કે ખાસ કરીને આપણને તો કઈ રચના દેખાશે જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર જોશું તો આપણને બે રચના દેખાશે. એક તો પહેલાં વનસ્પતિ કોષની બહારની બાજુએ શું દેખાશે તો કે ભાઈ બહારની બાજુએ કોષ દિવાલ દેખાશે. શું દેખાશે? કોષ દિવાલ. ક્યાં છે કોષ દિવાલ? જો આ લીલા રંગની છે ને એ શું છે? કોષ દિવાલ છે, રાઈટ. ફરતે તમને આખું લીલા રંગનું દેખાય છે એ શું છે? કોષ દિવાલ છે. એ પછી તમે ધ્યાનથી જોશો તો અંદરની બાજુએ તમને શું દેખાશે તો કે અંદરની બાજુએ તમને દેખાય કોષરસ પટલ. શું દેખાશે? કોષરસ પટલ. ક્યાં દેખાય છે તો કે જો અહીંયા છેદ કરેલો છે, અહીંયા કોષ દિવાલનો શું કરી દીધો? છેદ, રાઈટ. તો આ છેદ કરી દીધો ને, આ જે ભાગ છે એ ભાગ શેનો ભાગ છે તો કે કોષરસ પટલનો ભાગ છે. શેનો ભાગ છે? કોષરસ પટલનો ભાગ છે, રાઈટ. તો એ વનસ્પતિ કોષમાં પીળા રંગનું છે આ તમને વ્યવસ્થિત રીતે કોષરસ પટલ દેખાય છે. ઓકે. પ્રાણી કોષની અંદર વાત કરીએ તો પ્રાણી કોષમાં બહારની બાજુએ શું હોય તો કે બહારની બાજુએ પ્રાણી કોષની અંદર કોષ દિવાલ છે એ કોષ દિવાલ કેવી હશે? ગેરહાજર હશે. એટલે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળે નહીં, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે. તો આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો શું થઈ ગયો? તફાવત, રાઈટ. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો શું થઈ ગયો? તફાવત. ઓકે. પ્રાણી કોષમાં
અંદરની બાજુએ જોવા જઈએ તો પ્રાણી કોષમાં અંદરની બાજુએ શું જોવા મળશે? તો પ્રાણી કોષમાં અંદરની બાજુએ કોષરસ પટલ જોવા મળે જ. આગળ આપણે કોષવાદ અથવા એટલે કે સેલ થિયરી કરેલી, એમાં આપણે જોયું કે પ્રાણી કોષની ફરતે એક પાતળું બાહ્ય પડ આવેલું હોય, તો એ પાતળું બાહ્ય પડ આ જ છે, રાઈટ, જેને આપણે શું કહીએ છીએ? તો કે કોષ રસ પટલ. શું કહીએ છીએ? કોષરસ પટલ. અને જો આ બંને કોષની અંદર એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર જ્યાં મધ્યમાં છે આ ભાગ, એ શેનો છે? તો કે એ ભાગ છે એ છે કોષ કેન્દ્રનો, રાઈટ. પહેલા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે કોષ કેન્દ્રની શોધ કોને કરેલી છે? કેબીસીમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, રાઈટ. તો એ ભાગ છે એ શેનો ભાગ છે? કોષ કેન્દ્રનો ભાગ છે, રાઈટ. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરેલી હતી. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બંનેની અંદર શું જોવા મળે? મધ્યના ભાગમાં એટલે કે કેન્દ્રના ભાગમાં કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર જોવા મળે છે. વનસ્પતિમાં કોષ દિવાલ હાજર છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર છે, પણ બંનેની અંદર કોષરસ પટલ તો હાજર જ છે. ઓકે, તો હવે કોષ કેન્દ્રની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો કોષ કેન્દ્રની શું વ્યાખ્યા આપશું ભાઈ? રાઈટ, કોષ કેન્દ્રની વ્યાખ્યા શું આપશું? તો કે કોષ કેન્દ્ર એ પ્રત્યેક કોષની અંદર રહેલા સઘન પટલયુક્ત સંરચના છે. શું છે કોષ કેન્દ્ર? કોષ કેન્દ્ર એ પ્રત્યેક કોષની અંદર હોય, તો બે કોષની અંદર આપણને વ્યવસ્થિત રીતે કોષ કેન્દ્ર દેખાય છે. અચ્છા, શેનું બનેલું છે? તો કે સઘન પટલયુક્ત સંરચના. સઘન એટલે કે તો કે મજબૂતાઈ રીતે. દાખલા તરીકે જો અહીંયા તમને બે પડની કોષ કેન્દ્રની ફરતે જો અહીંયા બે પડ છે એ તમને દેખાય છે, રાઈટ. તો કે આ વ્યવસ્થિત રીતે બે પડની બનેલી જે રચના હોય એ રચનાથી શું હોય? તો કે આખું કોષ કેન્દ્ર છે એ આવૃત હોય છે, રાઈટ. એટલે કે કોષ કેન્દ્ર છે એ પ્રત્યેક કોષની અંદર હોય અને એ કેવી રચના છે? તો કે સઘન પટલયુક્ત સંરચના છે, રાઈટ. કેવી છે? સઘન પટલયુક્ત સંરચના. અચ્છા, એ સઘન પટલયુક્ત સંરચના છે એનું નામ આપણે શું આપશું? તો એનું નામ તમારે આપવું હોય તો તમે આપી શકો. શું? તો કે કોષ કેન્દ્ર પટલ. શું નામ આપશો? કોષ કેન્દ્ર પટલ. જેવી રીતે કોષની ફરતે કોષરસ પટલ હોય એવી જ રીતે કોષ કેન્દ્રની ફરતે શું હોય? તો કે કોષ કેન્દ્ર પટલ હોય. કોષની ફરતે શું હશે? કોષરસ પટલ. તો કોષ કેન્દ્રની ફરતે શું હોય? કોષ કેન્દ્ર પટલ હોય. તો આ જે સઘન પટલયુક્ત સંરચના છે, રાઈટ. ઓકે, હવે કોષ કેન્દ્રની અંદર વાત કરીએ તો કોષ કેન્દ્રમાં આપણને શું જોવા મળશે? તો કે ભાઈ કોષ કેન્દ્રની અંદર નિરીક્ષણ કરીએ થોડુંક, તો કે કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્ર જોવા મળશે. શું જોવા મળશે? રંગસૂત્ર છે એ રંગસૂત્ર જોવા મળે. દાખલા તરીકે જો આ સામાન્ય રીતે આ કોષ કેન્દ્ર છે, રાઈટ. આ જે ભાગ છે એ શેનો ભાગ છે? કોષ કેન્દ્રનો ભાગ છે. ઓકે, અહીંયા એનું નામકરણ પણ આપેલું છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે થાય કોષ કેન્દ્ર, રાઈટ. તો કોષ કેન્દ્રની અંદર નિરીક્ષણ કરીએ તો આપણને શું જોવા મળે છે? તો કે આ ભાગને જો ઝૂમ કરીને અહીંયા બતાવેલો છે, રાઈટ. આ ભાગને આ જે ક્રોમોઝોમ છે, ઇંગ્લિશમાં રંગસૂત્રને શું કહેવાય? ક્રોમોઝોમ. તો એ રંગસૂત્ર બતાવેલું છે. શું બતાવેલું છે? રંગસૂત્ર, રાઈટ. તો કે કોષ કેન્દ્રની અંદર શું હશે? તો કે રંગસૂત્ર હોય. અને તમને ખબર છે કે મનુષ્યની અંદર 10મા ધોરણમાં તમારે આવી જ ગયું છે, રાઈટ, કે મનુષ્યની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર હશે. કેટલા હશે? 23 જોડ રંગસૂત્ર. ઓકે, આ રંગસૂત્રનું જે બંધારણ છે એ શેનું બનેલું છે ભાઈ? રંગસૂત્રનું જે બંધારણ છે એ શેનું બનેલું છે? તો કે રંગસૂત્રનું જે બંધારણ છે એ શેનું બનેલું છે? આનુવંશિક દ્રવ્યનું બનેલું છે. શેનું બનેલું છે? આનુવંશિક દ્રવ્ય. અને એ દ્રવ્યને આપણે શેના તરીકે ઓળખશું? તો કે ડીએનએ તરીકે ઓળખશું. શેના તરીકે? ડીએનએ. તો તમે જુઓ છો કે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રનો આ ભાગનું વિચ્છેદન કરેલું છે, એટલે કે એને થોડુંક છૂટું પાડ્યું, રાઈટ. તો એ છૂટું પાડ્યું તો એમાં આ જે આખો ભાગ છે એમાં તમને બે વસ્તુઓ જોવા મળી,
કઈ બે વસ્તુઓ જોવા મળી? તો કે પહેલું એક હિસ્ટોન પ્રોટીન, રાઈટ, જે આ છે એ શું છે? હિસ્ટોન પ્રોટીન છે. અને બીજું છે એ તમને શું જોવા મળ્યું? ડીએનએ છે, એ ડીએનએ જોવા મળ્યું. તો રંગસૂત્રના મુખ્ય બંધારણમાં શું હોય છે? ડીએનએ હોય છે, રાઈટ, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ. રંગસૂત્રના બંધારણમાં શું હશે? આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું હોય છે. ઓકે, તો આ જે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે, તો કોષ કેન્દ્રના આધારે આપણે ફરીથી કોષના છે એ પ્રકાર આપીએ છીએ. કોના આધારે? કોષ કેન્દ્રના આધારે. કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર છે, રાઈટ. કયા બે પ્રકાર? તો કે પહેલો પ્રકાર છે જેને કહેવાય છે યુકેરિયોટિક કોષ. કેવો કહેવાય છે? યુકેરિયોટિક કોષ. અને બીજો જે પ્રકાર છે એ કયો પ્રકાર છે? તો કે ભાઈ પ્રોકેરિયોટિક કોષ. અને આ બંને પ્રકારો યુકેરિયોટિક કોષ અને પ્રોકેરિયોટિક કોષ કોના આધારે આપેલા છે? તો કે યાદ રાખજો, કોના આધારે આપેલા છે? કોષ કેન્દ્રના આધારે. કોના આધારે? કોષ કેન્દ્રના આધારે, રાઈટ. કોષના છે એ બે પ્રકાર છે, એક તો યુકેરિયોટિક કોષ અને બીજું કહેવાય પ્રોકેરિયોટિક કોષ. અચ્છા, યુકેરિયોટિક કોષ છે ઇંગ્લિશમાં નામ છે, જો એને ગુજરાતીમાં કહેવું હોય તો એને કહી શકાય સુકોષ કેન્દ્રીય કોષ. શું કહેવાશે? સુકોષ કેન્દ્રીય કોષ, રાઈટ. શું કહેવાશે? સુકોષ કેન્દ્રીય કોષ. યુકેરિયોટિક ઇંગ્લિશમાં નામ છે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સુકોષ કેન્દ્રીય કોષ, રાઈટ. ઓકે, તો સુકોષ કેન્દ્રીય કોષ છે એટલે કે આ કોષની અંદર પટલયુક્ત કોષ કેન્દ્ર છે એ આવેલું હોય છે, રાઈટ. એટલે કે જે કોષની અંદર કોષ કેન્દ્ર હાજર હોય અથવા તો પટલયુક્ત કોષ કેન્દ્ર હોય એ કોષને આપણે કેવો કહેશું? યુકેરિયોટિક કોષ કહેશું. આની પહેલાં આપણે આગલી સ્લાઇડમાં વનસ્પતિક કોષ અને પ્રાણી કોષ વિશે વાત કરી, રાઈટ. તો એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર શું જોવા મળતું હતું? કોષ કેન્દ્ર છે એ જોવા મળતું હતું. એનો મતલબ કે એ બંને જે છે વાનસ્પતિક કોષ અને પ્રાણી કોષ એ બંને કેવા છે? યુકેરિયોટિક કોષ છે. જ્યારે પ્રોકેરિયોટિક કોષની અંદર, તો કે પ્રોકેરિયોટિક કોષ કોને કહેશું? તો કે પ્રોકેરિયોટિક કોષ એને કહેશું કે એની અંદર પટલવિહીન કોષ કેન્દ્ર આવેલું હોય છે, રાઈટ. કેવું કોષ કેન્દ્ર હશે? પટલવિહીન હશે, એટલે કે પટલ હશે નહીં, તો એને આપણે શું કહેશું? પ્રોકેરિયોટિક કોષ. તો જો આ બંને પ્રકાર છે આપણા કોના આધારે આપ્યા? કોષ કેન્દ્રના આધારે. એકની અંદર કોષ કેન્દ્ર પટલયુક્ત છે અને એકની અંદર કોષ કેન્દ્ર કેવું છે? પટલ વિહીન છે. ઓકે, અથવા તો તમે પ્રોકેરિયોટિકને એ પણ કહી શકો કે એની અંદર કોષ કેન્દ્ર છે એ ગેરહાજર હોય. કોષ કેન્દ્ર કેવું હોય? ગેરહાજર હોય. તો એ પણ પ્રોકેરિયોટિક કોષ, અથવા તો જો શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો એને કહી શકાય આદિ કોષ કેન્દ્રીય કોષ. કેવો કહેવાશે? આદિ કોષ કેન્દ્રીય કોષ, રાઈટ. આ એનું શું છે? બીજું નામ છે, આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ, રાઈટ. ઓકે, હવે બેયના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં યુકેરિયોટિક કોષના ઉદાહરણમાં તો આપણે વાત કરી, કયા છે? વાનસ્પતિક કોષ અને બીજું પ્રાણી કોષ. આગલી સ્લાઇડમાં તમને બેયની અંદર મેં તમને આકૃતિ પણ બતાવી હતી કે કેવી રીતે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર દેખાય. જ્યારે પ્રોકેરિયોટિક કોષની અંદર કયા ઉદાહરણ આવશે? તો કે બધા જ બેક્ટેરિયા, રાઈટ. પ્રોકેરિયોટિક કોષની અંદર કોણ આવશે? બધા બેક્ટેરિયા. ખાસ કરીને યાદ રાખજો, મોટા ભાગના સ્ટુડન્ટને પ્રોકેરિયોટિક કોષ અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષમાં એનું ઉદાહરણ શું છે એ ખબર હોતી નથી. ઓકે, ઓકે. એ પછી વાત કરીએ તો કોષની અંદર બીજો કયો ભાગ જોવા મળે? તો કે બીજો ભાગ જોવા મળશે એ ભાગ છે કોષ રસ, રાઈટ. ક્યાં કયો ભાગ જોવા મળશે? કોષ રસ. તો કે બંને આદિકોષ કેન્દ્રીય તેમજ સુકોષ કેન્દ્રીય કોષમાં
અર્ધતરલ આધારક જોવા મળે છે. કેવું જોવા મળે છે? અર્ધતરલ આધારક જોવા મળે છે, જેને સામાન્ય રીતે શું કહેવાય છે? કોષરસ છે, કોષરસ કહેવાય છે. અને જે શું કરે છે? કોષનું કદ રોકે છે. એટલે કે મોટા ભાગના કોષનું કદ કોણ રોકે છે? તો કે મોટા ભાગના કોષનું કદ કોણ રોકે છે? કોષરસ એટલે કે અર્ધતરલ આધારક છે એ રોકે છે. અને કોષરસ છે એ આપણને બંને કોષમાં જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળશે અને શુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળશે. ઓકે, એ પછી બંને વનસ્પતિ અને પ્રાણી કોષમાં, બંને કોષોમાં એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયા કરવા માટેનું, કઈ પ્રક્રિયા? કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન છે. મુખ્ય સ્થાન કયું છે? તો કે મુખ્ય સ્થાન છે ભાઈ કોષરસ. તો પ્રશ્ન એ થાય કે સર કોષીય પ્રક્રિયા એટલે કે શું? તો કે કોષીય પ્રક્રિયા એટલે કે દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોષીય પ્રક્રિયા છે. રાઈટ? કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આ ઉપરાંત શ્વસનની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? કોષીય પ્રક્રિયા છે. તો આ બધી પ્રક્રિયાઓ કરવા માટે સ્થાન કોણ પૂરું પાડશે? તો કે કોષરસ પૂરું પાડશે. આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની વાત કરશું ત્યારે આપણે એની અંદર જોશું કે આ બધી જે પ્રક્રિયાઓ છે ક્યાં થતી હોય? તો કે કોષરસમાં થતી હોય. ક્યાં થતી હશે? કોષરસમાં થતી હશે. એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે કોષીય પ્રક્રિયા કરવાનું માટેનું જે મુખ્ય સ્થાન છે એ શું છે? કોષરસ છે. ઓકે, આ ઉપરાંત કોષને જીવંત સ્થિતિમાં, કોષને કઈ સ્થિતિમાં રાખવો છે? જીવંત સ્થિતિમાં રાખવો છે. તો એના માટે જરૂરી જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ પણ ક્યાં થાય છે? તો કે કોષરસમાં જ થાય છે. કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ મેં તમને વાત કરી? પ્રકાશ સંશ્લેષણ, શ્વસન છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા તમે ખોરાક બનાવી શકો. શ્વસન દ્વારા છે તમે એટીપી છે એટીપી બનાવી શકો. તો એ બધી છે એ શું થાય છે? તો કે એ કોષને જીવંત રાખવા માટે એ બધું જરૂરી છે. દાખલા તરીકે વનસ્પતિ હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો એ વનસ્પતિને જો જીવંત રહેવું હોય તો પ્રકાશ સંશ્લેષણ કરવું કેવું છે? ફરજિયાત છે. અને એ ક્યાં થાય? કોષરસમાં થાય. તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એવી જ રીતે પ્રાણી હોય કે વનસ્પતિ હોય, રાઈટ, બધાને શેની જરૂર પડે? એટીપીની જરૂર તો પડે. અને તમને ખબર છે કે એટીપી છે એ આપણા શરીરની અંદર અથવા તો કોઈ પણ જીવન સજીવની અંદર ઉર્જાનો સ્ત્રોત છે. એટીપી છે એ શું છે? ઉર્જાનો સ્ત્રોત છે. અને એ એટીપી શ્વસન દ્વારા જ બને. અને એ એટીપી ક્યાં બનશે? તો કે કોષરસની અંદર. અને એના દ્વારા તમે શું રહી શકો છો? જીવંત છે એ જીવંત રહી શકો છો. એટલે કે આ વનસ્પતિ કોષ છે એ વાનસ્પતિક કોષની અંદર જે આ ભાગ છે, રાઈટ, એ ભાગ એને આપણે શું કહેશું? કોષરસ કહેશું. શું કહેશું? કોષરસ. અને આની અંદર જ શું થાય છે? જો મુખ્ય ભાગ કોણ રોકે છે? હવે કોષ કેન્દ્ર તો ખાલી આટલું જ આવ્યું, આટલું જ કોષ કેન્દ્ર છે. બાકીનો બધો ભાગ કોણ રોક્યું? કોષરસે. બાકીનો બધો ભાગ કોણ રોકે છે? કોષરસ રોકે છે. કેવું છે? તો કે અર્ધતરલ આધારક છે ભાઈ, રાઈટ. થોડુંક પ્રવાહી અવસ્થામાં પણ હોય. અચ્છા, કોષીય પ્રક્રિયાઓ તો તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? તો કે આ જે ભાગ છે એ ભાગ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ થાય હરિતકર્ણમાં, રાઈટ. તો એ ભાગ શેનો છે? હરિતકર્ણનો ભાગ છે. એવી જ રીતે જે એટીપી બનવાની પ્રક્રિયા છે એ એટીપી બનવાની પ્રક્રિયા ક્યાં થાય? તો કે ભાઈ કણાભસૂત્રમાં. તો એ ભાગ છે એ શેનો છે? કણાભસૂત્રનો ભાગ છે. રાઈટ. તો આ જે બધું છે એ હરિતકર્ણ, કણાભસૂત્ર એ બધું ક્યાં આવેલું છે? કોષરસની અંદર આવેલું છે, રાઈટ. ઓકે, આ ઉપરાંત જો કોષરસની અંદર જોઈએ તો શુકોષ કેન્દ્રીય કોષમાં, જો ખાસ કરીને ધ્યાન આપજો, અહીંયા મેં લખેલું છે, શું લખેલું છે? શુકોષ કેન્દ્રીય કોષમાં જ, રાઈટ. કોષ કેન્દ્ર ઉપરાંત, કોષ કેન્દ્ર તો જોવા મળે જ છે. આપણે શુકોષ કેન્દ્રીયની વ્યાખ્યા આપી કે જેની અંદર કોષ કેન્દ્ર પટલયુક્ત સંરચનાયુક્ત કોષ કેન્દ્ર હોય છે, રાઈટ. તો કે શુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત શું જોવા મળે?
પટલમય સંરચનાઓ, બીજી ઘણી બધી પટલમય સંરચનાઓ છે, એ સંરચનાઓ જોવા મળે છે, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે અંગિકાઓ. શું કહીએ છીએ? અંગિકાઓ. કઈ કઈ અંગિકાઓ છે તો કે દાખલા તરીકે અંતકોષ રસજાળ, આ ઉપરાંત ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાનીઓ. આ બધી અંગિકાઓ છે, એ બધી અંગિકાઓની આપણે વાત કરવાના છીએ. રાઈટ. તો આ બધી અંગિકાઓ આપણને શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળશે. અને એ કેવી છે તો કે પટલમય સંરચનાઓ છે, એટલે કે પટલ દ્વારા શું હોય? ઘેરાયેલી હોય. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો શું હોય છે? અભાવ હોય છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોઈ પણ અંગિકાઓ છે, અંગિકાઓ જોવા મળશે નહીં. ન તો અંતકોષ રસજાળ, ન ગોલ્ગીકાય, ન લાઇસોઝોમ્સ, ન કણાભસૂત્ર. રાઈટ. આવી કોઈ અંગિકાઓ જોવા મળશે નહીં. પરંતુ એની અંદર આદિકોષ કેન્દ્રની અંદર એક એવી અંગિકા છે કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે. એ કઈ અંગિકા છે તો કે એ અંગિકાનું નામ છે રિબોઝોમ્સ. કઈ છે? રિબોઝોમ્સ. પણ રિબોઝોમ્સ છે એ કેવી અંગિકા છે તો કે પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન અંગિકા છે, જે સુકોષ કેન્દ્રીય કોષ તેમજ આદિકોષ કેન્દ્રીય કોષમાં બંનેમાં શું થાય છે? જોવા મળે છે. પણ અંગિકા કેવી? પટલ વિહીન. અને આપણે આગળ જે વાત કરી એ કઈ બધી અંગિકાની વાત કરી? પટલમય અંગિકા. કઈ અંગિકાની વાત કરી? પટલમય અંગિકા, પટલમય સંરચનાઓ ધરાવતી અંગિકા. રાઈટ. જ્યારે રિબોઝોમ છે કેવી છે? પટલ વિહીન અંગિકા છે. તો આ એક જ એવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે. બાકી એક પણ પ્રકારની અંગિકાઓ, અંતકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, આ બધાની વાત કરી, એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળશે નહીં. ઓકે. સુકોષ કેન્દ્રીય કોષમાં વાત કરીએ તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં એવું નથી કે રિબોઝોમ્સ છે એ માત્ર કોષ રસમાં જ હોય. રાઈટ. અંગિકા છે તો અંગિકા ક્યાં હશે? કોષ રસમાં જ હોય. તો રિબોઝોમ પણ એક અંગિકા જ છે, તો એ પણ ક્યાં હશે? કોષ રસમાં જ હશે. રાઈટ. તો અહીં એવું કીધું છે કે રિબોઝોમ્સ એવું ન હોય કે ફક્ત ને ફક્ત કોષ રસમાં જ હોય. આ ઉપરાંત રિબોઝોમ ક્યાં જોવા મળે તો કે રિબોઝોમ છે એ અંગિકાઓની અંદર જોવા મળે. કોની અંદર જોવા મળે? અંગિકાઓની અંદર. કઈ કઈ અંગિકાઓની અંદર જોવા મળે તો કે હરિતકર્ણ છે. શેમાં હોય તો કે વનસ્પતિમાં. એ પછી કણાભસૂત્રની અંદર જોવા મળે. એ પછી કણિકામય અંતઃકોષરસ ઝાડની અંદર પણ શું થશે? આ રિબોઝોમ્સ જોવા મળશે. એટલે કે રિબોઝોમ છે એ કોષરસમાં તો જોવા મળશે જ, સાથે સાથે બીજી અંગિકાઓની અંદર પણ જોવા મળશે. હરિતકર્ણ એટલે કે વનસ્પતિમાં, કણાભસૂત્રમાં અને કણિકામય અંતઃકોષરસ ઝાડમાં પણ જોવા મળે છે. રાઈટ. અને નીટની અંદર ખાસ કરીને તમને ખ્યાલ છે રાઈટ કે બી ગ્રુપમાં જેને પણ ડૉક્ટર બનવું છે એને કઈ એક્ઝામ આપવી પડે? નીટની એક્ઝામ આપવી પડે. કઈ એક્ઝામ આપવી પડે છે? નીટની એક્ઝામ. અને આ નીટની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આની ઉપરથી જ. રાઈટ. કેવો પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો અંગિકાની અંદર રહેલી અંગિકા. પ્રશ્ન શું હતો? અંગિકાની અંદર રહેલી અંગિકા. એક એવી અંગિકાનું નામ આપો કે જે અંગિકાની અંદર રહેલી અંગિકા હોય. તો એ કઈ અંગિકા છે? કયો આવશે જવાબ? રિબોઝોમ્સ. કયો આવશે? રિબોઝોમ્સ. રાઈટ. આ એક જ એવી અંગિકા છે કે જે ક્યાં રહેલી છે? અંગિકાની અંદર રહેલી છે. રાઈટ. તો ખાસ કરીને યાદ રાખજો, અંગિકાની અંદર રહેલી અંગિકા કઈ છે? રિબોઝોમ્સ. ઓકે. અને એ બંનેની અંદર જોવા મળશે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર. ઓકે. આ ઉપરાંત પ્રાણી કોષમાં
બીજી એક અંગિકા છે એ હાજર હોય છે, જે કઈ અંગિકા છે તો કે તારા કેન્દ્ર. બીજી કઈ અંગિકા છે તો કે પ્રાણી કોષની અંદર જે અંગિકા છે એનું નામ છે તારા કેન્દ્ર. શું છે? તારા કેન્દ્ર. અને આ તારા કેન્દ્ર પણ કેવી અંગિકા છે તો અહીંયા લખેલું જ છે. કેવી અંગિકા છે? પટલવિહીન અંગિકા છે. તો નીટની અંદર એ પણ પૂછાય કે કઈ એવી અંગિકા છે કે જે પટલવિહીન અંગિકા હોય. તો અત્યાર સુધી બે અંગિકા આવી, એક તો રિબોઝોમ્સ, રાઈટ. જે રિબોઝોમ્સ છે એ પણ કેવી છે તો કે પટલવિહીન જ અંગિકા છે. જ્યારે તારા કેન્દ્ર એ પણ કેવી અંગિકા છે તો કે પટલવિહીન અંગિકા છે. અને આ જ એક એવી અંગિકા છે જે ફક્ત ક્યાં જોવા મળે છે? ખાસ કરીને યાદ રાખજો, પ્રાણી કોષની અંદર જોવા મળે, વનસ્પતિ કોષની અંદર જોવા મળશે નહીં. અને આદિકોષ કેન્દ્રીય કોષમાં તો જોવા જ નથી મળતી, એ તો આપણને ખ્યાલ જ છે, રાઈટ. અને જે આ તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય ક્યાં તો કે તારા કેન્દ્ર છે એ કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. તારા કેન્દ્ર ક્યાં મદદરૂપ થાય છે? કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર. અને કોષ વિભાજન પ્રક્રિયા આપણે વાત કરી હતી તો કે એક કોષ હોય એ એક કોષ, રાઈટ, વિભાજન પામી કેટલા કોષ બનાવે છે તો કે 2 કોષો બનાવે છે. તો આ જે છે એ કઈ પ્રક્રિયા થઈ? કોષ વિભાજનની પ્રક્રિયા થઈ. અને આ કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર કોણ મદદ કરશે ભાઈ? તો કે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર મદદ કરે છે. ઓકે, તો આ વાત હતી કોષરસ, રાઈટ. ઓકે, હવે એક મેં અલગથી તમને નીટની અંદર પ્રશ્ન છે એ પૂછાય છે, તો એના માટે મેં એક વ્યવસ્થિત રીતે અંગિકાઓનું છે એ અંગિકાઓનું શું કરેલું છે? વર્ગીકરણ છે એ વર્ગીકરણ કરેલું છે, રાઈટ. અંગિકાઓનું શું કરેલું છે? વર્ગીકરણ. ઓકે, તો અંગિકાઓની આ વર્ગીકરણની અંદર અંગિકાઓના આપણે 3 પ્રકાર પાડશું. કેટલા પ્રકાર? 3 પ્રકાર. એમાંનો પહેલો પ્રકાર જેને કહેવાય દ્વિપટલીય આવૃત અંગિકા. દ્વિપટલીય આવૃત અંગિકા એટલે કે શું? દાખલા તરીકે આ અંગિકા છે, રાઈટ. તો એ અંગિકા છે એ 2 પડથી દ્વિપટલીય, દ્વિ એટલે કે 2 પટલીય આવૃત યુક્ત શું હોય? અંગિકા હોય. તો એને દ્વિપટલીય આવૃત અંગિકા કહેશું. ઓકે, તો આ છે દ્વિપટલીય આવૃત અંગિકા, એટલે કે અંગિકા છે એ 2 પડથી 2 પટલથી આવૃત હોય. તો એનું ઉદાહરણ છે એ શું છે તો કે દ્વિપટલીય આવૃત જે અંગિકા છે એનું ઉદાહરણ છે પહેલું કણાભસૂત્ર, રાઈટ, બીજું હરિતકર્ણ, ત્રીજું અંતઃકોષરસ ઝાડ અને ચોથું ગોલ્ગીકાય. આ બધી અંગિકાઓ છે એ બધી અંગિકાઓ કેવી હોય? દ્વિપટલીય આવૃત અંગિકા હોય. એ પછી આવે એક પટલીય આવૃત અંગિકા. એક પટલીય આવૃત અંગિકા એટલે કે અંગિકાની ફરતે કેટલું હોય તો કે એક જ પડ હોય. તો કે દાખલા તરીકે એક જ પટલ હોય અથવા તો એક જ પડ હોય તો એને આપણે કહીશું એક પટલીય આવૃત અંગિકા. અચ્છા, એનું ઉદાહરણ શું આવશે તો કે એનું ઉદાહરણ આવશે, એક તો આવશે લાઇસોઝોમ્સ અને બીજું આવશે રસધાની. શું આવશે? લાઇસોઝોમ્સ અને રસધાની. ઓકે, ત્રીજું છે જેને કહેવાય પટલવિહીન અંગિકા. શું કહેશું? પટલવિહીન અંગિકા. પટલવિહીન અંગિકા એટલે કે એવી અંગિકા કે જેની ફરતે કોઈ પણ પટલ આવેલું નથી, રાઈટ. અને આગલી સ્લાઇડમાં આપણે જોયું કે પટલવિહીન અંગિકા કઈ કઈ છે. કઈ કઈ છે તો કે રિબોઝોમ્સ, રાઈટ, પટલવિહીન અંગિકા છે. આ ઉપરાંત બીજી આપણે જોઈ હતી આગલી સ્લાઇડમાં તારા કેન્દ્ર, એ પણ કેવી છે? પટલવિહીન અંગિકા છે. અને આ ઉપરાંત કોષ કેન્દ્રિકા પણ કેવી છે? પટલવિહીન અંગિકા છે. એટલે કે એની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ આવેલું નથી. ખાસ કરીને યાદ છે, યાદ રાખજો, એક પટલીય આવૃત અંગિકા અને પટલવિહીન અંગિકા, આ બંને. કારણ કે આ બંને છે ઘણી વખત નીટની એક્ઝામમાં છે એ પૂછાય છે, અથવા તો બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે કે જેની અંદર બાયોલોજી આવતું હોય એની અંદર પણ પૂછાયેલું છે, રાઈટ. એક પટલયુક્ત આવૃત અંગિકા અને પટલવિહીન અંગિકા. એક પટલયુક્ત કઈ છે? લાઇસોઝોમ્સ અને રસધાની. અને પટલવિહીન કઈ છે? રિબોઝોમ્સ, કોષ કેન્દ્રિકા અને તારા કેન્દ્ર. અને બાકીની જે બધી વધે એને તમે શેમાં મૂકી દેજો? દ્વિપટલીય આવૃત અંગિકાની અંદર મૂકી દેજો. ઓકે, હાલો. તો એ પછી આપણે વાત કરીએ કોષના કદ અને આકાર વિશે, કે કોષના કદ કેવા હોય અને કોષનો આકાર છે આકાર કેવો હોય. તો કે કોષના કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ કેવા પડે છે? જુદા જુદા પડે છે,
રાઈટ, એટલે કે અલગ અલગ કોષોના કદ છે એ અલગ અલગ હોય, એના આકાર પણ અલગ અલગ હોય અને એના કાર્ય પણ હશે એ પણ કેવા હશે, અલગ અલગ જોવા મળે છે. તો અહીંયા મેં અમુક કોષોના જે છે જે બહુ પ્રખ્યાત કોષો છે કે જેને યાદ રાખવા છે એ જરૂરી છે એવા કોષોના નામ છે એ મેં લખેલા છે. સૌથી પહેલાં છે સૌથી નાનો કોષ. કયો કોષ? સૌથી નાનામાં નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા છે એ સૌથી નાનામાં નાનો કોષ છે, રાઈટ. આ ઉપરાંત બીજું છે સૌથી મોટો કોષ. કયો કોષ? મોટો કોષ કયો છે? તો કે શાહમૃગનો અંડકોષ, રાઈટ. શાહમૃગનો અંડકોષ છે એ કેવો છે? તો કે સૌથી મોટો કોષ છે. એવી જ રીતે સૌથી લાંબો કોષ, રાઈટ, સૌથી લાંબો કોષ કયો છે? તો કે મનુષ્યનો ચેતાકોષ. કયો છે? મનુષ્યનો ચેતાકોષ છે સૌથી લાંબો કોષ છે. તો સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા, મોટો કોષ શાહમૃગનો અંડકોષ અને લાંબો કોષ છે મનુષ્યનો ચેતાકોષ. આ ઉપરાંત અમુક મેં કોષના કદ પણ લખેલા છે. કયા કયા કોષના? તો કે માઇકોપ્લાઝમા છે એ માઇકોપ્લાઝમાની જે લંબાઈ છે એ કેટલી છે? તો કે 0.3 માઇક્રોમીટર છે, રાઈટ. માઇકોપ્લાઝમા કેવા છે? 0.3 માઇક્રોમીટર. અને આ માઇકોપ્લાઝમા છે કોની અંદર આવશે? તો કે એ આવશે આદિકોષ કેન્દ્રીય કોષમાં. શેમાં આવશે? આદિકોષ કેન્દ્રીય કોષમાં, એટલે કે પ્રોકેરિયોટિક કોષમાં, રાઈટ, કે જેની લંબાઈ છે 0.3 માઇક્રોમીટર. એ પછી બીજા છે એ છે બેક્ટેરિયાની લંબાઈ. બેક્ટેરિયાની લંબાઈ કેટલી છે? તો કે 3 માઇક્રોમીટરથી 5 માઇક્રોમીટર. બેક્ટેરિયા પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં જ આવે. ઓકે, એની લંબાઈ કેટલી છે? 3 માઇક્રોમીટરથી 5 માઇક્રોમીટર. તો તમે વિચારી શકો છો કેટલા નાના હોય. અને આટલી નાની વસ્તુ જોવા માટે આપણે શેની જરૂર પડે? માઇક્રોસ્કોપની જરૂર પડે, તો જ આપણને દેખાય, નહીં તો દેખાય નહીં. જ્યારે શાહમૃગના અંડકોષની લંબાઈ જે છે એ કેટલી હોય? તો કે એ છે 15 સેન્ટીમીટર. કેટલી છે? 15 સેન્ટીમીટર. હવે વિચાર કરો, ક્યાં માઇક્રોમીટર અને ક્યાં સેન્ટીમીટર, રાઈટ. માઇક્રોમીટર છે એ તો નાનામાં એક વાત કહીએ તો કે સેન્ટીમીટર કરતાં 100 ગણો, રાઈટ, 100 નહીં પણ 1000 ગણો, 1000 ગણો છે એ નાનો એકમ છે એ માઇક્રોમીટર છે. તો સેન્ટીમીટરમાં વસ્તુ જોવી અને માઇક્રોમીટરમાં વસ્તુ જોવી એ બહુ અલગ અલગ વાત છે. સેન્ટીમીટરમાં વસ્તુ તમને નરી આંખે દેખાય, પરંતુ માઇક્રોમીટરમાં વસ્તુ છે એ તમને નરી આંખે દેખાય નહીં. તો આ શું થઈ ગયા? અલગ અલગ કોષોના કદ છે એ કદ થઈ ગયા. એવી જ રીતે અલગ અલગ કોષોના આકાર પણ હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે રક્તકણ, જે મનુષ્યની અંદર રક્તકણ હોય જેને તમે આરબીસી કહો છો, એ આરબીસીનો આકાર કેવો હોય? તો કે તમને આકૃતિમાં દેખાય છે. આરબીસીનો આકાર છે ગોળ અથવા તો દ્વિઅંતર ગોળ હોય. આરબીસીનો આકાર કેવો હોય? ગોળ અથવા તો દ્વિઅંતર ગોળ. બીજું છે મનુષ્યનો જ શ્વેતકણ એટલે કે ડબલ્યુબીસી, રાઈટ. શ્વેતકણ એટલે કયો? ડબલ્યુબીસી. રક્તકણ એટલે કયો? તો કે રક્તકણ એટલે આરબીસી અને શ્વેતકણ એટલે ડબલ્યુબીસી. ઓકે, તો એ શ્વેતકણનો જે આકાર છે એ આકાર કેવો છે? તો કે અમીબોઇડ આકાર છે. અમીબોઇડ આકાર એટલે કે અનિશ્ચિત આકાર. કોઈ એક સ્પેસિફિક આકાર ન હોય. દાખલા તરીકે અમીબાનો કોઈ આકાર છે નિશ્ચિત? ના, અમીબાનો આકાર નિશ્ચિત છે નહીં. તો આપણા જે શ્વેતકણો છે એ અલગ અલગ પ્રક્રિયા દરમિયાન એનો આકાર શું રહેતો હોય? બદલાતો રહેતો હોય. ઓકે, એ પછી છે સ્તંભીય અધિચ્છદીય કોષો. કયા છે? સ્તંભીય અધિચ્છદીય કોષો. શા માટે? કારણ કે સ્તંભ જેવા દેખાય છે, રાઈટ. કેવા દેખાય છે? સ્તંભ જેવા દેખાય છે, એટલે એને આપણે કેવા કહીએ છીએ? કોષો સ્તંભીય કોષો કહીએ છીએ, રાઈટ. અને આ સ્તંભીય અધિચ્છદીય કોષો ખાસ કરીને જે બહારના કોષો હોય, દાખલા તરીકે કોઈ પણ સજીવ છે, સજીવની બહારની બાજુએ જે કોષો હોય એ કોષોને આપણે કેવા કોષો કહીશું? અધિચ્છદીય કોષો. તો એ અધિચ્છદીય કોષો હોય એ કેવા હશે? લાંબા અને સાંકડા હશે. કેવા હશે? લાંબા અને સાંકડા. એવી જ રીતે મધ્યપર્ણના કોષો. કોના કોષો છે? મધ્યપર્ણના કોષો. વનસ્પતિની અંદર હોય મધ્યપર્ણના કોષો. આકાર તમને દેખાય છે, કેવો છે? તો કે આકાર છે એ છે ગોળ અને અંડાકાર. કેવો છે? ગોળ અને અંડાકાર. આ ઉપરાંત જે જલવાહી નિકી,
કયો કોષ છે? જલવાહિનીકી. આ જલવાહિનીકી છે ને એ કોનો ભાગ છે? કેનો કોષ છે? તો કે જલવાહક પેશીનો. મેં આગળ તમને વાત કરી હતી ને, પેશી કેનાથી બને? તો કે પેશી છે એ કોષો ભેગા થઈને જ પેશી બનાવે. તો એ જલવાહક પેશીનો જે કોષ છે કયો છે? એક છે જલવાહિનીકી. અને એ કોષ કેવો છે? તો તમને દેખાય છે. એ કોષ કેવો છે? લંબાયેલો છે, રાઈટ, એટલે કે લાંબો છે. એ પછી આપણે વાત કરી હતી મનુષ્યના ચેતાકોષની, રાઈટ. મનુષ્યનો ચેતાકોષ કેવો છે? તો કે સૌથી લાંબો કોષ છે. આ ઉપરાંત શાખિત અને લાંબો છે, રાઈટ. એટલે કે શાખિત અને સૌથી લાંબો જે કોષ છે એ તો કોષ કયો કોષ છે? મનુષ્યનો ચેતાકોષ છે. તો આ રચના થઈ ગઈ વનસ્પતિના અને પ્રાણીઓના અને બીજા સજીવોના, રાઈટ, અલગ અલગ કોષોના કદ, આકાર અને કાર્ય. આ ઉપરાંત જે આ બધા કોષો છે એ કોષોનો આકાર, રાઈટ, આ બધા કોષોનો જે આકાર છે એ આકાર તેઓના કાર્ય અનુસાર કેવો પડે છે? જુદો જુદો છે એ હોઈ શકે છે. એટલે કે જે કોષનું જેવું કાર્ય એના આધારે, રાઈટ, એનો શું થાય છે? આકાર છે એ આકાર નિશ્ચિત થાય છે. તો કોષોનો જે આકાર છે, કોષોનું જે કદ છે એ કોના આધારે નિશ્ચિત થશે? તો કે કાર્યની આધારે છે એ નિશ્ચિત થાય છે.